હું નીલદીપભાઈને લાવ્યો છું, અમે આ જયરાજસિંહની સાથે છીએ વિરોધમાં. હું નીલદીપભાઈને લાવ્યો છું, અમે આ જયરાજસિંહની સાથે છીએ વિરોધમાં હોવા છતાં હું જયરાજસિંહને ખૂબ ખૂબ એનો આભાર અને અભિનંદન પાઠવું છું. હંમેશા તો એને અમને લોકેશન આપજો, બાતમી આપજો, ખાનગી રાય અમે નીલદીપ રાય સુધી પહોંચાડશું. નીલદીપ રોયનો એક ભય ફેલાણો છે. સરકારને પણ શાક ડૂબતી એને જણાવી કે એની ઈચ્છા ન હતી છતાંય નીલદીપ રોયને ગુજરાત સરકારે રાજકોટના રેન્જ આઈજી તરીકે નિમણૂક કરી. મારવાડી કોલેજના અમુક સ્ટુડન્ટો પણ ગોંડલની અંદર એમડી લેવા માટે આવે છે. છોકરાને અસહ્ય માર મારવામાં આવે છે. જો જયરાજસિંહ થ્રુ બધું ચાલતું હોય તો પછી આ નીલદીપ રાયની જે ભલામણ શા માટે કરવાની? કે જેટલા ગોંડલની અંદર ગેરકાનૂની ધંધાઓ કરે છે ને એ તમામ જયરાજસિંહની સાથે છે. નીલદીપ રાયની આઈજી તરીકે, રેન્જ આઈજી તરીકે બદલી થઈ રાજકોટમાં, ગોંડલમાં કોને ફાયદો થશે ને કોને નુકસાન થશે? નમસ્કાર મિત્રો, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ગઈકાલે 37 આઈપીએસ અધિકારીની ગુજરાતમાં બદલી કરવામાં આવી. સરકારનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ વચ્ચે એક અધિકારીની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે, નીલદીપ રાય, કે જેઓને રાજકોટના રેન્જ આઈજી તરીકે બદલી કરવામાં આવી છે. અને આ ચર્ચાઓનું મુખ્ય કેન્દ્ર છે ગોંડલ. ત્યારે ગોંડલ જ શા માટે આનું મુખ્ય કેન્દ્ર છે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ગોંડલ શા માટે એક પિન પોઈન્ટ બની ગયું છે? ત્યારે આ સમગ્ર મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે સોશિયલ વર્કર રાજુભાઈ સખિયા જોડાયા છે ગોંડલથી. રાજુભાઈ, આપનું ચક્રવાત ન્યૂઝમાં સ્વાગત છે. જી નમસ્કાર આપને અને આપના દર્શક મિત્રો સર્વેને. રાજુભાઈ, પ્રશ્ન એ છે કે નીલદીપ રાયની બદલી થાય છે રાજકોટના રેન્જ આઈજી તરીકે, તો ગોંડલનો પારો હાઈ કેમ થઈ ગયો? ગોંડલની અંદર છેલ્લા ઘણા સમયથી જ્યારથી મીડિયાના કેમેરાની દિશા ગોંડલ તરફ વળી છે ત્યારથી ગોંડલનો ક્રાઇમ ગુજરાતભરની અંદર, ભારતભરની અંદર ઉજાગર થવા માંડ્યો છે. અને જે ક્રાઇમ કરનારાઓ છે એની છબી છે એ સ્પષ્ટ થવા માંડી છે કે કોના માધ્યમથી, કોના ઓથ થડે, કેવી રીતે, કોની લોભ લાલચથી, કોની મહત્વકાંક્ષાથી ક્રાઇમ કરવામાં આવી રહ્યો છે એની એક પારદર્શકતા મીડિયાના કેમેરાના કારણે પારદર્શક થઈ છે ટૂંક સમયની અંદર. એટલે ગોંડલની અંદર આ બાબતે ચર્ચા વધારે વિસ્તૃત પ્રમાણમાં થઈ રહી છે કે નીલદીપ રાય રાજકોટ જિલ્લાના રેન્જ આઈજી તરીકે, એટલે જિલ્લાના મુખ્ય અધિકારી પોલીસ વડા તરીકે એની નિમણૂક થઈ છે. તો સ્વાભાવિકપણે જે ગોંડલની અંદર અસામાજિક તત્વો, જે ગેરકાનૂની ધંધા કરનારાઓ, લેન્ડ જિહાદીઓ, ભૂસ્તર ખાણ ખનીજના માફિયાઓ, ત્યારબાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને બીજી વિવિધ જગ્યાઓ પર જે જીએસટી ના કૌભાંડ કરનારાઓ, ગેમિંગની રકમો એની લેવડ દેવડ કરનારાઓ અને એલડીઓ નું વેચાણ કરનારાઓ, એને નીલદીપ રાયના આવવાથી એકચ્યુઅલી એક ઈ પ્રકારની એના પેટની અંદર તેલ રેડાણું છે એ લોકોની અંદર કે ભાઈ હવે અમારા ધંધા આ છે તે છે, એ બધું છે એ પારદર્શક થાય. નીલદીપ રોયનો એક ભય ફેલાણો છે. એટલે આ આટલી બધી વિસ્તૃત ચર્ચાઓ થઈ રહી છે. રાજુભાઈ, મારે પ્રશ્ન એ છે કે ઘણા સમયથી આ ગોંડલને લઈને વિવાદો ચાલી રહ્યા છે. પાટીદાર નેતાઓ જે ત્યાં પહોંચ્યા હતા 1 વર્ષ પહેલા, અને ત્યાં જે સભાઓ, રેલીઓ કરવાની વાત આવી ત્યારે પણ રાજકીય અને સામાજિક પારો હાઈ થઈ ગયો હતો. શું ખરેખર ગોંડલમાં જે કાયદા અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે ખરેખર ખાડે ગઈ છે? બિલકુલ, જો કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ હતી એટલા માટે તો જે બહાર સુરતથી નેતાઓ છે એ મુદ્દાઓને લઈને જ આવ્યા હતા ને, કે ભાઈ એક છોકરાને અસહ્ય માર મારવામાં આવે છે એની બાબત છે. બીજી ત્રીજી ઘણી બધી બાબતો જે ગેરકાનૂની ધંધાઓની લઈને હતી. એક આશીષ કુંદડિયાના નામના વ્યક્તિને જે જયરાજસિંહના ભાઈ એલડીઓના વેચાણમાં જે એને અરજી કરી હતી એના હાથ પગ ભાંગી નાખવામાં આવે છે. આવા અસંખ્ય મુદ્દાઓ હતા જેના કારણે સુરત થી જે અલ્પેશ કથિરિયાને ગોંડલમાં આવ્યા અને એની સામે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા, મેનુપ્લેટ કરીને એક એવી અસામાજિક ભીડ ભેગી કરીને કે જે હિંસા કરવામાં પણ પાછું વળી નહોતી જોતી.
આ બધાય સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને ત્યારબાદ જે આ પરિસ્થિતિ નિર્માણ થઈ જુનાગઢની અંદર જયરાજસિંહનો છોકરો, ત્યારબાદ રાજકુમાર જાટ હત્યા કેસ, આ બધું જોતા ક્યાંક ને ક્યાંક સરકારને પણ શાક ડૂબતી એને જણાણી છે. એટલા માટે એને કડક અને બાહોશ અધિકારીઓની નિમણૂકમાં તાત્કાલિક ધોરણે ફેરફાર કર્યા હોય એવું આપણે માની શકીએ. પણ રાજુભાઈ, જયરાજસિંહ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમણે એવું કહ્યું હતું કે ભાઈ મારા કહેવા પ્રમાણે અને મારા કહેવાથી જ ગોંડલમાં કે રાજકોટમાં આ રીતના કડક અને નિષ્પક્ષ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. શું કહેશો? સૌથી પહેલા હું તમને વાત કરું કે મીડિયાએ નિખિલ ડોંગા નામના વ્યક્તિએ પોસ્ટ કરેલી છે કે ભાઈ ગોંડલની અંદર રાજકારણના કોઈ ભૂમાફિયા કેવો કઈક શબ્દ એને વાપર્યો છે, મોટા મહારથી કેવો કઈક શબ્દ વાપર્યો છે, બાહુબલી કેવો કઈક શબ્દ વાપર્યો છે, કે એની ઈચ્છા ન હતી છતાંય નિલરીપ રોયને ગુજરાત સરકારે રાજકોટના રેન્જ આઈજી તરીકે નિમણૂક કરી. ત્યારબાદ જયરાજસિંહ આ પ્રેસ કોન્ફરન્સ પોતે જાતે બોલાવી અને પોતાનું વક્તવ્ય આપ્યું છે. પણ એની અંદર જો જયરાજસિંહે ખરેખર હર્ષ સંઘવીને કહી અને નિલરીપ રાયને રાજકોટ બોલાવ્યા હોય તો હું જયરાજસિંહના વિરોધમાં હોવા છતાં હું જયરાજસિંહને ખૂબ ખૂબ એનો આભાર અને અભિનંદન પાઠવું છું. કારણ કે એને મુદ્દા પણ બતાવ્યા છે. શું કે અસામાજિક તત્વો જે ગોંડલની અંદર છે અત્યાર સુધી ઈ જ કહેતા હતા નથી, હવે ઈ કે છે એટલે નિલરીપ રાયને બોલાવ્યા છે. સત્ય એને સ્વીકાર્યું છે એટલે એને અભિનંદન અને એનો આભાર. બીજું કે ઈ જ એમ કહે છે કે અહીંયા ચૂંટણી આવે છે એટલે ચૂંટણીની અંદર ગેરકાનૂની કામ ન થાય એટલા માટે નિલરીપ રોયને બોલાવ્યા. બેસ્ટ, અમારી માંગ આ જ હતી. અને જયરાજસિંહે જો એને બોલાવ્યા હોય તો હું આપના માધ્યમથી ગોંડલની જનતાને બે હાથ જોડી વિનંતી કરું છું કે પ્રત્યેક વ્યક્તિ પોતાની નૈતિક જવાબદારી સમજે અને જાહેર સમાજની અંદર, સભ્ય સમાજની અંદર જે દૂષણો ફેલાવતા લોકો, ગેરકાનૂની ધંધા કરતા, દારૂના ધંધા કરતા, ડ્રગ્સના વેપાર કરતા, ગાંજાના વેપાર કરતા, ચરસના વેપાર કરતા, એમડીના વેપાર કરતા, એલડીઓ ડીઝલના વેપાર કરતા, જીએસટીના કૌભાંડ કરતા, ડબ્બા સટ્ટા રમાડતા તમામ પ્રકારના ભૂમાફિયાથી માંડી અને ખનીજ માફિયા સુધીના અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા અમને આપના માધ્યમથી કહું છું કે અમને ખાનગી રાહે માહિતી પહોંચાડે, અમે નિલરીપ રાય સાહેબ સુધી પહોંચાડશું. અમે પક્ષપાત નહીં જોઈએ. માહિતી આપનારની વિગત અમે ગુપ્ત રાખશું. અમારો મોબાઈલ છે 9829506727. અમારી ઓફિસ છે ગોંડલની અંદર આવેલા વછેરાના વાડાની અંદર વિક્રમસિંહજી કોમ્પ્લેક્સમાં સી વિભાગની અંદર શોપ નંબર 49 શ્રી સરદાર લીગલ સપોર્ટ સર્વિસમાં માહિતી લેખિતમાં, મૌખિકમાં, ટેલિફોનમાં જે રીતે પહોંચાડવી તે રીતે પહોંચાડે. અમે અહીંયા ગોંડલની અંદર ચાલતા તમામ અસામાજિક પ્રવૃત્તિઓને બંધ કરાવવા માટે નિલરીપ રાય સાહેબ સુધી તમામ ગોંડલની જનતાના વિગતને અમે પહોંચાડશું અને જયરાજસિંહે જે કામ કર્યું છે એનો શ્રેય એને યોગ્ય રીતે મળી રહે કે ભાઈ નિલરીપ રાય સાહેબને લાવ્યા, એનો આભાર છે એ જનતા એને ભલે વ્યક્ત કરે પણ અમે કામ કરી દઈશું. અમને ખાનગી રાહે માહિતી આપો. ગોંડલને અત્યાર સુધી મિર્ઝાપુર તરીકે એને સંબોધવામાં આવે છે. હમણાં હાલમાં જ જીગીસા પટેલ જ્યારે ત્યાં લોકોની સમસ્યાઓ સાંભળવા જાય છે ત્યારે એના ઉપર અજાણી મહિલાઓ આવી અને અત્યાચાર કરે છે, એના ઉપર પથ્થરમારો કરે છે અને હુમલો કરે છે જાનલેવા. તો જે આવા અસામાજિક તત્વો છે અને એવો વિપક્ષના નેતાઓ હોય કે સામાજિક આગેવાનો હોય ત્યાંના જે જયરાજસિંહના વિરુદ્ધના નેતાઓ છે, એ શા માટે તો ગોંડલમાં જયરાજસિંહને એવું કહે છે કે ભાઈ આના થ્રુ જ બધું ચાલે છે? જો જયરાજસિંહ થ્રુ બધું ચાલતું હોય તો પછી આ નિલરીપ રાયની જે ભલામણ શા માટે કરવામાં આવે? બિલકુલ, જો હું તમને એ જ સ્પષ્ટતા તમારા માધ્યમથી કરવા માંગુ છું કે અત્યાર સુધી જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓ છે, અલ્પેશ કથિરિયા આવ્યા હોય ત્યારે હોય કે બીજી કોઈ પ્રકારની ત્યાં કે જે ઘટનાઓ બની હોય, તમામ ઘટનામાં આરોપી તરીકે જે માણસો આવ્યા છે એ તમામ જયરાજસિંહના સમર્થકો હોય છે, ચૂંટણી ટાણે એના કાર્યકર્તા હોય છે. તે જ લોકો જો દારૂ વેચવા વાળા પણ એની હરોળમાં બેસવા વાળા જ હોય છે. ગેરકાનૂની કામ કરવા વાળા બધા એના અંગત માણસો જ હોય છે.
તો અત્યાર સુધી અમારું એવું માનવું હતું, હું પણ એની અંદર જે વિપક્ષની અંદર તમે કહો છો એ વિપક્ષની પરિભાષામાં હું પણ આવું છું. હું પણ મેં મારી નજરે નિહાળ્યું છે એટલે મેં કીધેલું છે અને હજી પણ કહું છું કે જેટલા ગોંડલની અંદર ગેરકાનૂની ધંધાઓ કરે છે ને એ તમામ જયરાજસિંહની સાથે છે. અને જો જયરાજસિંહ આવા અસામાજિક તત્વપણાને નાથવા માટે જો દિલીપ રાયને લઈ આવતા હોય તો એને 100 સલામ. અમે એની સાથે છીએ. વિગત અમને ગામ આપે, કામ અમે દિલીપ રાયના દ્વારા કરાવશું. અભિનંદન પાઠવજો જયરાજસિંહ. રાજુભાઈ, નિખિલ ડોંગાએ તમે જેવી રીતના કીધું કે ભાઈ એને બાહુબલી નેતા કીધા છે એમને, અને એમનું પણ ન ચાલ્યું, તો આ બે વસ્તુમાં કોન્ફ્લિક્ટ નથી લાગતું કે એકબીજા આમને સામને આવી ગયા હોય? નિખિલ ડોંગા પહેલા તો ગોંડલની અંદર રહેતા નથી, એ સુરત છે. નિખિલ ડોંગાએ જે કાંઈ સોશિયલ મીડિયા ઉપર વાત કરેલી હોય, જે એને પોસ્ટ કરેલી હોય, એ પોતાનો અંગત વિચાર છે અને એની વાત છે. પરંતુ મેં જયરાજસિંહે મોઢે બોલેલા સાંભળ્યું છે. એને કાલની તારીખમાં કીધું કે હું નિલદીપ રાયને લાવ્યો છું, અમે જયરાજસિંહની સાથે છીએ. અસામાજિક તમામ તત્વો જે છે એનું લિસ્ટ અમને આપો, અમે નિલદીપ રાય સાહેબને આપશું અને લોકોને અભિનંદન પાઠવવાના છે. આખી જનતાને, હું અહીંયાની 73 વિધાનસભાની તમામ જનતાને કહું છું કે અભિનંદન પાઠવશો. જયરાજસિંહના કામ અમને સીધો આમ કરી દો. જ્યાં દારૂ વેચાતો હોય ત્યાં અમને લોકેશન આપજો, બાતમી આપજો, ખાનગી રાય અમે નિલદીપ રાય સુધી પહોંચાડશું. અમારે કામ બીજું કઈ છે જ નહીં, આ જ છે. જ્યાં ગેરકાનૂની ધંધા થતા હોય, અત્યારની અમારી પાસે એવી વિગત છે કે મારવાડી કોલેજના અમુક સ્ટુડન્ટો પણ ગોંડલની અંદર એમડી લેવા માટે આવે છે. આ હદે ખુલ્લું વેચાણ છે, સમજી શકો. 400 કરોડ રૂપિયાનું હમણાં કૌભાંડ પકડાણું ગોંડલ માર્કેટની આજની પેઢીમાં. તો આ અસામાજિક તત્વોની વ્યાખ્યામાં જ આવે છે તમામ. એ બધાય ત્યાં સુધીના કે જે અમારા ગોંડલના એક તે ભાઈ કરીને છે, જે મેન બુટલેગર છે, એ પણ અસામાજિક વ્યક્તિત્વમાં આવે છે. એનોય પણ અમને વિગત આપો, અમે નિલદીપ રાય સુધી પહોંચાડી અને અહીંયા ગોંડલમાંથી અસામાજિક તત્વ પણ કાયમી માટે રદ કરવા માંગીએ છીએ અને એમાં અમે જયરાજસિંહ સાથે છે. પણ રાજુભાઈ, ગોંડલની પોલીસને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે ભૂતકાળમાં પણ. તો શું તમને લાગે છે કે જે સ્થાનિક પોલીસ ક્યાંક ને ક્યાંક છાવરવાનું કામ કરશે? જો આ આપણે એક સ્વીકારવાની વાત છે કે આપણી જે જાહેર જે શિસ્ત અને સેવાના ભાગરૂપે જે અધિકારીઓની નિમણૂક થઈ હોય, અધિકારીઓને જો એની ઈચ્છા શક્તિ ન હોય તો બિલકુલ ગેરકાનૂની ધંધા ન ચાલે. એની ઈચ્છા શક્તિ હોય એટલે એની યથાશક્તિ પ્રમાણે એની પાસે આવક પણ હોય. એટલે આવી આવક અહીંના પોલીસ વાળા કાયમી આવા બુટલેગરો પાસે, બીજા ત્રીજા ધંધાવાળા પાસે મેળવતા રહ્યા છે. એટલા માટે પોલીસ પોતાની શાખ બચાવી શકી નથી. અને આ બધું કરવામાં એને પોલીસને હંમેશા સત્તા પક્ષે અને જયરાજસિંહે પોતાના નિયંત્રણમાં રાખેલ છે. એટલે પોલીસ પોતાની શાખ બચાવવામાં, પોતાની નૈતિક ફરજ બજાવવામાં નિષ્ફળ નીવડેલી છે. આ વાસ્તવિકતા ગોંડલની છે. રાજુભાઈ, મારો આપને છેલ્લો પ્રશ્ન કે નિલદીપ રાયની આઈજી તરીકે, રેન્જ આઈજી તરીકે બદલી થઈ રાજકોટમાં, ગોંડલમાં કોને ફાયદો થશે ને કોને નુકસાન થશે, શું લાગે છે તમને? ગોંડલની જનતા જાગૃત થશે અને ગેરકાનૂની ધંધા કરતાની વિગત નિલદીપ રાય સાહેબ સુધી પહોંચાડશે. અમને માધ્યમ બનાવે તો અમને વાંધો નથી, સીધા જાય તો અમને કઈ વાંધો નથી, બીજા ત્રીજા માધ્યમથી જાય તો વાંધો નથી. ગોંડલની જનતાને થશે, જાહેર સલામતીને થશે. જયરાજસિંહને કે પછી ગણેશ ગોંડલને શું લાગે છે? હવે જો જયરાજસિંહ બોલાવ્યા છે ને, બિલકુલ જયરાજસિંહ જો નિલદીપ રાયને લાવ્યા હોય અને એને એજન્ડા સફર લાવ્યા છે, એને કીધું કે ભાઈ મારે અહીંયા અસામાજિક તત્વો જમાવડો થઈ ગયો છે. પેલા એ નહોતા સ્વીકારતા, હવે સ્વીકારે છે. અસામાજિક તત્વોનો જમાવડો થઈ ગયો છે અને ચૂંટણી આવે છે એટલા માટે ગેરકાનૂની કામ કરનારાઓની સામે કડક કાર્યવાહી કરાવી હતી, એટલે નિલદીપ રાયને લાવ્યા છે. તો બેસ્ટ, એને ફાયદો થાય તો અમને કઈ વાંધો નથી, પણ અમારે અહીંયા અસામાજિક તત્વો અને ગેરરીતિ, ગુંડાગીરી બંધ થાય એટલે અમે સંતોષી. અમારે ક્યાં સત્તાના શિખર માથે ચડાવવા છે? રાજુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ ચક્રવાત સાથે જોડાયા, અમારી સાથે વાત કરી. મિત્રો, આ હતા રાજુભાઈ સખિયા કે જેમણે ગોંડલની જે સ્થિતિ છે એના વિશે વાત કરી અને જે નિલદીપ રાયને લઈને જે
વિવાદો ચાલી રહ્યા છે. ગોંડલમાં ખાસ તો ગોંડલ એક હોટ ટોપિક બની ગયું છે. આ સમગ્ર મુદ્દે આપણી સાથે વાત કરી. આ બાબતે તમારું શું માનવું છે કે ખરેખર ગોંડલમાં ગુંડારાજ છે જે કહેવાય છે એ ખતમ થશે કે એઝ ઇટ ઇઝ એવું જ રહેશે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.